રામ રામ ડાયરા ને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું આજ ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. અને કેમ છો હવ ડાયરો, બધા મજામાં ને? તો ડાયરો આજનો આપણો બ્લોગ છે ને એ ચાલુ થયો છે એક નવા લોકેશન ઉપર. એટલે આમ તો નવું લોકેશન નથી, આમ તો આપણો પાંતામાં આપણે પડામાં જ છે, પણ રોજ આપણો બ્લોગ કાં ઘાણે ચાલુ થતો હોય ને કાં ઘરે ચાલુ થતો હોય. પણ આજ છે ને જો ઘાણેથી આવ્યા હતા બપોરો કરવા, તો બપોરો કરીને હું ને ભાઉભાઈ બી આપણે માતામાં માંડવીમાં પાણી ચાલુ કર્યું હોય ને હમણાંથી આવ્યા હતા આંટો મારવા. કીધું હાલો આંટો મારતા આવી, માંડવીમાં પાણી જવા દીધું. એ પછી માંડવી એવી છે. અને આપણે ઓલી બાજુથી ફુવારા ફિટ કરીને એન્ચ્યોર એટલા પડામાં પાણી પાવાનું ચાલુ કર્યું હતું ને, તો આજ જો એન્ચ્યોરના શેઢા સુધી પૂગી ગયું છે. એક દી ઓલચ્યું આખું દી એંચ્યું, પછી કાલે આમાં હાલતું હતું. અને એન્ચ્યોરનો જે શેઢો રહ્યો ને ત્યાં જો બધાય ફુવારા લઈ લીધા છે. ઉપલામાં તો અડધું આપણે શું કહેવાય ઓલો ખીજડો રહ્યો ને ત્યાં સુધી લાગટ પી ગયું હતું. એ પછી અડધામાં ફુવારાથી પાયું હતું. અને એકલામાં વારા પછી ફેરવતા આવતા. તો આજ આપણે 14 ફુવારા જે છે ને એ 14 આપણે હેઠલા ઓલામાં મૂકી દીધા છે. જો બધા એકાદે ચાલુ છે એટલે કેવો મસ્ત એવો વ્યૂ આવે છે. આમ કેમ કંઈક આમ વિદેશમાં પડામાં આંટો મારવા ગયા હોય ને આમ ફિલિંગ આવે, એવી મજા આવે એવી છે. પણ એને ડાયરો આમ અત્યારે અમારા વિસ્તારમાં માંડવીમાં પાણીની એટલી તાણ બધાને પડી ગઈ છે ને કે એને તમે વાત જ જવા દો. પાણી આપણે જે આ રીતની કેરા બાંધીને અથવા તો ધોરિયા કરીને જેને પાણી જવા દેવાનું ચાલુ કર્યું છે ને એને કોઈને પાણી આમ હાલતું જ નથી ટૂંકમાં. હવે નકર આપણે આ જે શેઢો રહ્યો ને ઉલચુરનો શેઢો ને આ ઉગમનો આથમનો એ વધીને હોય ને તો લગભગ આમ શું કહેવાય 300 ફૂટ જેવો હોય. તોય આમ શું કહેવાય પાણી ત્યાંથી અહીંયા પૂગે ને એટલે લગભગ 1 કલાક માથેનો ટાઈમ જાય ને ત્યારે પાણી અહીંયા પૂગે છે. એના લીધે અત્યારે લગભગ બધાએ ફુવારા મૂકી અને પાણી જવા દેવાનું ચાલુ કર્યું છે. એટલે આપણે તે જો અને ઓલા ફેર ને ડાયરો આપણે માંડવી ઉંબાવે ને તેથી ભૂલ થઈ ગઈ હતી. ઉપલામાં બીટી બેટરી છે જ નહીં. તેથી આપણે બીટી બેટરી મેં કીધું નહીં ઉપલામાં છે, પણ ઉપલામાં આપણે બીટી બેટરી નથી. ત્યાં 20 નંબર ને 22 નંબર છે. અને બીટી બેટરી જે છે ને એ બધી આપણે હેઠલામાં છે. એટલે આ છે ને હેઠલામાંથી માંડવી ઉંબાવીને જોઈ લેવી બીટી બેટરી કેવી છે. બાકી જો અત્યારે ફુવારાથી પાણી ચાલુ છે અને વાદળાને એવું થયું છે જો ભાદરવા મહિનાના. અને એમ તો લખા બાપાની ને તે મોટર ચાલુ છે, એને સીધું પાણી જાય છે. એને ફુવારા કેવું કાંઈ નથી ફિટ કરેલું. અને હવે હે ને ડાયરો અહીં જો પાછા મૂલકી હાલતા થઈ જાય. આમ આગળ તો જાય એવું છે નહીં, કેમ કે ફુવારા ચાલુ છે એટલે પલાવવી. અને તમને આગળ બતાવવું હમણાં એક જગ્યાએ કે જ્યાં પાણી નોજ્યું હોય ને ત્યાં માંડવી કેવી છે. અને આજે ઘાણે કામકાજમાં ડાયરો એવું છે કે આપણે લેમ્બોર્ગિની રહી ને એમાં હાલ આપણે હનાવા ગયા ને ત્યારે રિટર્નમાં આવતા ને તો પાછળના ભાગમાં એક ટાયરમાં અવાજ માંડ્યો હતો આવવા. તો એ ટાયર આજ ખોલ્યું છે. તો એક બેરિંગ હાવ ટૂંકમાં ભાંજી અને વિખાઈ ગયું છે. તો એમાં મસ્તા હતા એટલે એ ટાયરને એવું બધું ખોલીને કાઢી નાખ્યું છે. જે સાફ્ટિંગને એ બધું આવે ને એ તો એમાં હવે બેરિંગ બિહારવા અને એક શું કહેવાય ચક્કર આવે એ બધું બિહારવા ઈચ્છા લઈને જવાનું છે. તો કીધું પહેલાં બપોરો કરી આવી પછી ઈચ્છા લઈને જાઉં. અને જો આ માંડવી રહી ને આ પાણી મેળા વગરની છે. જો આંચુર આ બધું હાવ કોરું છે. અને આ માંડવી રહી ને એને પાણી મળી ગયું છે ફુવારાથી. તો આ તમે જુઓ ને એટલે ખ્યાલ આવી જાય કે પાણી વગરની માંડવીમાં ને પાણી મેળવું હોય એમાં કેટલો ફેર પડે. જો આપણે હજી શું કહેવાય ધોરિયાએથી પાવાનું ચાલુ રાખ્યું હોત ને તો ઓલચુરની માંડવીને પાણી મેળવું જ હોત. પણ આંચુરની માંડવી રહી ને એ ફૂંકાઈ જવાની બીક હતી. એ હાટું થઈને પછી તાત્કાલિક આપણે ફુવારા ફિટ કરી અને પાણી ચાલુ કરી દીધું છે. જોવી આગળ કેમ થાય છે. અને અહીંયા જો આપણા સાથીદાર પીડ્યા છે, પણ એકે દગો દઈ દીધો છે અને રજા દઈ દીધી હતી આપણે. પણ જુનાગઢ ગયા ને ત્યારે જે ઓલા નવા સંપલ લીધા હતા ને તો એના લીધે 2 અંગૂઠામાં પાણી ભરાણું ને એટલે એને મૂકીને આને પહેરવાને ચાલુ કર્યા હતા. પણ આને આજ શું કહેવાય ફાઇનલી આપણો સાથ છોડી દીધો છે. એને હવે મૂકી દેવાના છે. અને આપણા અંગૂઠામાં તે જો બીજો પગનો એક અંગૂઠો હતો ને એમાં તે નખ નીકળી ગયો હે. એટલે હવે રાગે થઈ ગયું એટલે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. અને હવે હે ને ભાઉભાઈને કેવી એકાદો છોડવો ઊંબાવે ને ખ્યાલ આવે. સારી જગ્યાએથી છોડવો ઊંબાલતો હા હે ને આપણે આમાં આખામાં એટલા પડામાં એ બધી બીટી બત્રીસ છે. એટલે હે ને તમને બતાવી કેવી બેઠક છે. ગમે નથી ઊંબાવેલા ને એક
એમાં શું છે, પાણીની તાણ પડી ગઈ હતી ને એટલે બહુ એવી નથી બેઠી, પણ તોય બેઠે ખારી જ છે. જોઈ લો, એક ઓલું હોય ને, આ 2-3 છોડવા છે, એમાં આટલા ઓલા બેઠા છે, અને હજી અમુક બેસતા આવે છે. આ વખતે કદાચ ગયા વર્ષ જેવો ઉતારો નહીં આવે, પણ તોય આમ કહેવાય સારા છે. આવું શું કહેવાય 20 નંબર ને 22 નંબર રહી ને એની સરખામણીમાં આપણે 32 આ વખતે સારી જ છે ટૂંકમાં એવું છે. અને હવે છે ને ભાજી જાય પાછા ઘાણે, જેમ જેમ બાપુ ત્યાં છે એને બપોરો બાકી છે, પાછું જે બપોરો પીને આવે ને એટલે જવાનું છે વિચારી એકાની સાફ્ટિંગ અને શક્કર ને બેરિંગ ને બધું ફિટ કરાવવા. હાલો જો આપણું બુલેટ પડ્યું છે અહીંયા, નીકળીને જવા દેવી. અને જો લખાપવાની ને તે આમાં પાણી ચાલુ છે. જો હવે પાછા આવી ગયા આવી ઘાણે, અને અહીંયા જો આપણો ઈકો પીડ્યો છે ખોલેલો. હવે છે ને તમને દેખાડું કે આપણે ઈકામાં શું તકલીફ થઈ છે. ઈકામાં છે ને ડાયરો આપણે જે ડ્રાઈવર સાઈડ રહી ને એનું પાછલું ટાયર રહ્યું ને એની આ જે એક્સલ રહી ને એમાં અહીંયા બેરિંગ એક આવે, એ બેરિંગ આપણે આખું ભવડાઈ ગયું હતું. આપણે જો આ એક્સલ રહી ને એ પાછલા ટાયરની જે ડિફ્રેશનમાંથી ફેરી આપવાની એક્સલ રહી ને એ છે. એટલે અહીંયા ટાયર ફિટ થાય. આજે 4 બોલ રહ્યા ને ત્યાં કણે, અને આ ડ્રમના પાછળના ભાગની આ પાછળના ભાગની જે પતરું આવે ને એ છે. અને અહીંયા જો બેરિંગ હતું, તો એ બેરિંગ હતું ને એ આખું વિખાઈ ગયું છે. એ આ રીતનું જો ભાંગી તૂટી ગયું છે, અસરા અને બધું વિખાઈ ગયું હતું ને, તો એ બેરિંગ બદલાવવાનું છે. એટલે આખું ટાયરને બધું ખોલેલું છે. અને હવે આ જે વસ્તુ રહી ને એ પાછી આખી પ્રેસે લઈ જાય અને કઢાવી અને પાછું બેરિંગ ફિટ કરી અને પાછું આખું ફિટ કરાવવાનું છે. એટલે એ રીતની આખીની જે સિસ્ટમ હતી ને એ હાટું આખું ટાયર ખોલી અને એક્સલને બધું ખોલ્યું છે. અને અહીંયા જો આના બ્રેકના પટ્ટા ને એવું બધું કર્યું, તો આ બધું ખોલેલું છે. એ હવે વીંચા લઈ જવું પડે. અહીંયા તો આપણી પાસે શું છે, ક્રેશ ન હોય એટલે એ ન થાય. એટલે એ આખી વસ્તુ વીંચા લઈ લે, ક્રેશમાંથી આ ચક્કરને બેરિંગને બધું કઢાવી અને નવું પાછું બધું ફિટિંગ કરવાનું એવું બધું છે. એટલે એ કરાવવા જવાનું છે. વાગી ગયા છે 7:30 અને ફાઇનલી જો આપણે કાણેજથી વી આવ્યા હતા ઘરે, અને ઘરે આવીને કપડાને એવું બધું બદલાવ્યા અને વાવું પાણી કરી લીધા. હવે જવું છે આપણે કદાચ ઢોરને વાવું દેવા. તો શરૂઆત કરી દેવી આપણે બધુંથી. હાલે નીણ શું કહેવાય, ખડ આવી ગયું હોય ને તો બધે ખાય છે. આપણે પાડુડી બાંધી છે. હાલે વાસડો પછી એમ કે છે આપણે ગા માથાથી મોટા. હવે આપણે ભેંસને ભેંસી બાકી ગયા, બીજા બધાને દેવાઈ ગયા, અને એક આપણે પગત બવા દબાઈ. હાલ હાલ નહીં, અમારે રાજભાઈને જો મોટર આવી ગઈ છે. કાં કેમ બંધ થઈ ગઈ? તો હાલો ભગતને એક રોટલો દેતા આવી ગયા. જો આ બધું વાદળ શું છે, વરસાદ કદાચ હોય તો હોય, વાદળ શું બહુ સારું. જો ભગતે નીણ ખાય છે. હાલ અને છે ને અહીંયા થોડુંક ઓલું રસી જેવું થયું હતું. અત્યારે તો આગે આવી ગયું છે. એમાં શું હતું, એટલે જે મોવડો બાંધ્યો હોય ને એ મોવડો હતાણ થઈ ગયો હતો, એટલે ના થોડોક આમ ડંખ પીડ્યો હતો ને એના લીધે થોડુંક રેસી જેવું થયું કે ગુમડું થયું હોય ને એવું. તો એ મોવડો કાપી અને કમ્પ્લીટ કરી આવ્યું હતું ને, અત્યારે રેસીને એવું બધું નીકળતું બંધ થઈ ગયું છે અને રાગે આવી ગયું છે. અને આ બાજુ જો વાદળ દેખાય છે ને, ઉપર તો અત્યારે વાદળ નથી, પણ આ સાઈડ છે વાદળ. આ પવન સકો રહ્યો ને એ સાઈડ, એટલે કદાચ ઊંડો અહીં જોઈએ તો અમુક ગામડામાં સાંટા છૂટી ઝાપટા જેવું વિશે ખરું. બધા વાવ પાણી કરીને હવે આવી જાય બહાર આપણે રોજની મિટિંગની જગ્યાએ. વાગી જશે 8:30 ને ફાઇનલી જો હવે છે ને આપણી મિટિંગ વિરામ તરફ જઈ રહી છે, કેમ કે હવે છે ને બધા ઊભા થઈ ગયા છે. હવે જેમ જેમ આમ શું કહેવાય ચોમાસું પૂરું થવામાં અને શિયાળાની શરૂઆત થવામાં જાતી જાય ને, એમાં શું કહેવાય સુરત દાદા તે હટ આથમમાં મળે ને, તો આપણે ગાણેથી ને તે દીવાબત્તીને એવું બધું હટવી આવી.
અને વાળું પાણી ને એવું હટ થઈ જાય છે ને તો આપણી મીટિંગ તે હટ પૂરી થઈ ગઈ છે. જો બધા ઊભા થવા માંડ્યા છે અને અહીં જે વાદળ ને એવું હતું ને એ વિખાઈ ગયું છે. પહેલાં ઘડી કેમ હતું કીધું વરસાદ આવશે, પણ અત્યારે તો જો બધું વિખાઈ ગયું છે. અહીંયા થોડુંક વાદળ છે જો આ દેખાય, બાકી અહીં તો બધું વિખાઈ ગયું છે. બાકી પવન બધું ફરી ગયું. જો આ પવન રહ્યો ને એ અત્યારે પવન ચકાનું મોઢ જો તમે જોવો ને તો હુરિયો પવન આવે છે, એટલે કદાચ વરસાદ થવાની શક્યતા તો હોય જેવું લાગે છે. બાકી અત્યારે સાંધો નથી દેખાતો, નકર ખબર પડે સાંધો કુંડ્યો હોય કે જળ આવ્યું હોય કે એવું કાંઈ. બાકી જો આ વાદળું છે અત્યારે, અને જો મીટિંગ પૂરી થઈ ગઈ, બધા ઊભા થઈ જાય એટલે બધું થઈ ગયું છે સૂનું. અને આપણે હવે ઊભા થઈને ઉભા જવા થઈ ગયા હાલતા. હાલો હવે ને નીકળવી. અને જો આપણા ઢોરાય તે બધા આરામના મૂડમાં વ્યા જાય. આ પગડી અને એક આપણે બધું બે જ ઊભા છે. બેજા એટી એટી બેજા હાલ બેજા એટી બેજા તો જો બધું પણ મને ફરવા હું અહીં આવ્યો ને એટલે એને એમ થાય કે અહીંયા આવશે. એથી બેજા આવે. હાલો હવે ભાજ્યું ને એટલે એઠી બેસી જાય ને કે એઠી નહીં બે. અમારે અંકિતાબેન આવતા જણાય છે પથારી કરવા. હા જો બધી લઈને ફોનની ફ્લેશ લાઇટ છે. અંકિતાબેન આવી જાય ને આપણે હે ને આપણું આ રોજનું પાથાણું રહ્યું ને એ લેતા જ આવીએ ને આઈને પીડ્યું રહે, કોઈ લઈ નહીં જાય ને તો. વરસાદ આવે ને અંકિતાબેન રાતે શું વાદળા છાસ હે. અને અમારે ખેડૂ હે ને જો હમણાં 2-3 દિવસ વ્લોગમાં નહીં દેખાતા હોય. ખેડૂ હે ને કામના ફૂલ ભીમમાં હે પાણી વાળવામાં. એને આજે પાંતામાં બધે માંડવીમાં ફુવારા મૂક્યા હતા તો બધી પી ગઈ છે. અને ખારાવાડી જે ડુંગળી પાવામાં નીમાં હતા ને ડુંગળી બધું પી ગયું છે. અને અહીંયા જો આ ખાલી થઈ ગયું ને તો હવે પાર્કિંગમાં મીંડ્યું છે વપરાવા. માંડવી વહી ગઈ એટલે તો જો પાથરણું ને મૂકી દીધું છે. હાલો હવે ભાગવી ફૂવા અને બ્લોગને કરી દેવું પૂરો. બ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે સવારમાં નવા બ્લોગમાં.